સીતારામ, કેમ છો બધા મજામાં? જો ભાઈ 2 દિવસથી વરસાદ કન્ટિન્યુ ઝાપટા આવી જાય છે એટલે બધું ભીનું છે અને સિંગે આપણી ઓળા ચડી ગઈ છે. કંઈ એટલો બધો વાંધો નથી આવ્યો. અમુક પક્ષીઓએ ખાઈ લીધી કબૂતર અને એને, કારણ કે થોડાક દિવસની વરાપ હતી અને વાવણી થયા પછી 4-5 દિવસ કોરાડું હતું એટલે પક્ષીઓએ આંટો મારી લીધો. આપણે ઉડાડ્યા નથી, થોડાક ગાળા પડ્યા છે પણ એ હાલ છે, આપણે કાંઈ વાંધો નથી. બાકી સારી એવી સિંગ થઈ ગઈ છે અને હવે 2-3 દિવસમાં વરાપ નીકળે એટલે પછી આપણે રાહ ભાંકી નાખશું. અને ભાઈ વિડીયોમાં ફટાફટ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દો અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. આપણે પાછા એક વ્યવહારિક પ્રસંગમાં જવાનું હતું એટલે ઘરે ગયા હતા, પાછા આવી આવ્યા છીએ અને હવે કન્ટિન્યુ પછી આપણે રાબેતા મુજબ જે વાડીનું છે એ બધું કરવા માંડ્યા છીએ. અને આ રીતનું વરસાદનું વાતાવરણ હોય એટલે બીજું કાંઈ ન થાય, કારણ કે અંદર જઈએ એટલે તરત આપણા પગ બગડે અને ખોટું બધું રોંધાય. એની કરતાં વાડીમાં આંટો મારવો અત્યારે હિતાવહ ન કહેવાય, કારણ કે એ બધું રોંધીને પછી પાછું આપણે જ તે હરખું કરવાનું થાય. એટલે વાડીમાં તો આંટો ન મારીએ, જ્યાં બેહાય એમ હોય એમ બેહીએ. બધું આપણે નિત્યક્રમ ઉકેલ નાખ્યું. ચકલીને ચણ ને આ કબૂતરને ચણ, કબૂતર અત્યારે ખાય છે મસ્તથી. વરસાદનું વાતાવરણ હોય, વરસાદ હોય એટલે પાણી તો મળી રહે, પણ ચણ બધી ભીની થઈ ગઈ હોય એટલે પક્ષીઓ ઘણા બીજા બધા બહારથી આવે, કારણ કે ચણ ક્યાંય મળતી ન હોય. ખેતર બધા ભીના હોય, હવે એમાં કાંઈ લેવાનું ન રહ્યું હોય. ખેડાતું હોય તો હમણાં કાંઈકનું કાંઈક મળતું રહે, કે વવાતું હોય ત્યારે કાંઈકનું કાંઈક મળતું રહે, પણ હવે કોઈ પક્ષીઓને બીજી શક્યતા ન રહે કે અહીંથી ચણ મળશે. એટલે ઘણા બધા પક્ષીઓ ભેગા થઈ ગયા છે અને આખો દિવસ કિલોલ જ હોય પક્ષીઓનો. અને આવો પવન આવતો હોય, વાતાવરણ ઠંડુ થઈ ગયું એટલે મજા આવે વાડી આમ. એટલે બીજું કાંઈ વાડીમાં કાંઈ કામ થાય એમ છે નહીં અને બેઠા છીએ નિરાંતે. સીતારામ, કેમ છો બધા મજામાં? જો ઈ તે નવરા પડ્યા એટલે આવી ગયા. જો કારણ કે બે જ હોઈએ, અમારે સમય પસાર કરવાનો તો આ ઝાડવા હારે, પક્ષીઓ હારે, એટલે બને એટલું માણવાની કોશિશ કરીએ, જોવાની કોશિશ કરીએ. હું ઝાડવામાં ફરક થયો, આ ઝાડવામાં કાલે કેવું હતું, આ ઝાડવામાં શું થયું, એવું બધું જોતા હોઈએ. ચેરીના ઝાડમાં ચેરી આવી ગઈ છે અને થોડા સમય પહેલાં ફૂલ આવ્યા હતા, પણ આ હમણાં 7-8 દિવસ પહેલાં પવન થોડોક વધારે હતો એટલે ફૂલ બધા ખરી ગયા. પણ તોય હા, પણ તોય તે ચેરી આવી હતી. 8-10 ચેરી તો નીચે પડી ગઈ છે. હમણાં પાછું લઈએ એટલે બતાવું તમને. અને આપણે જો લીંબોળી ખરીને કેટલા બધા લીમડા ઉગી જાય. પણ આમાંથી અમુક સર્વાઈવ કરે, અમુક બાકી તો બધા બળી જાય, કારણ કે બધાને પોષણ ન મળી શકે આપણે. અને બધા હારવાર થાય નહીં, એક પાસે હોય એટલે કેવરાવે થોડું. વાતાવરણ કેવું મસ્ત લાગે છે. હા, વાતાવરણ બહુ મસ્ત છે. બધું ઠંડુ થઈ ગયું છે અને આમાંય તે હવામાન બહુ સારું છે. પવન બહુ વધારે નથી, બહુ ઓછોય નથી. મીડિયમ બધું હા, ગમે એવું. ઝપાટાનું હોય ને તોય ન ગમે. સિંગ તો હારી મોટી થઈ ગઈ. હા હા, કીધું ને મેં. કીધું સિંગ ઓળે સડી ગઈ છે અને પક્ષીઓ થોડી ખાઈ ગયા એટલે પારવી થોડીક રહી છે. બાકી હવે પાછું 2 દીમાં વરાપ નીકળે એટલે રાહ આપીને હાંકી નાખશું. અને શાકભાજી ભાઈ આપણે વાવ્યું હતું, પણ શાકભાજી કરતાં ખડ વધારે ઉગી ગયું. એટલે વધારે છે. હવે વિચારું છું કે શું કરવું એનું, કારણ કે આ 2 દિવસથી સતત વરસાદ પડે છે અને આ ભીનું રહે એટલે ખડનો ઉગાવો થાય જ ત્યાં. અને આપણે કાંઈ દવા છાંટવાની ન હોય, દવા છાંટી દઈએ હમણાં બળી જાય, પણ એ શાકભાજીને હું પાછું આપણે ખાવાનો, એ ઘરનું બનાવવાનો કોઈ મતલબ નહીં. જોઈએ હવે બેનોને બોલાવી લેવું
બાકી નીકળે આપણે કાઢી નાખશું એ નીકળે. તો અહીંયા તો પાછું કાંઈ ભૂખ કે તરસ લાગશે નહીં, પણ ખાવું તો પડે ને. તમે શું બપોરામાં કાંઈ તૈયારી કરી કે નહીં પછી? હા, તમે ઓલો ભીંડો લાવ્યા હતા ને, હા હા, એ દહીં વાળો ભીંડો બનાવી નાખ્યો એમ વિચાર કર્યો હતો. એમ દહીં વાળો ભીંડો તો જમાવટ થઈ જાય. હું હા હા, ભીંડો હમણાં ત્યાં ખાધો નથી ઘણા ટાઈમ, અને આપણે તે સોંપ્યો છે પણ હજી વાર લાગશે. હા, સારું છે, તાજો તાજો મસ્ત કૂણો. ભાઈ જો આ ગામડામાં શાકભાજી તમને મળી રહે, કારણ કે આડોશી પડોશીની વાડી હોય, કોકે કંઈક પહેલાં નાખી દીધું હોય, હા તે તો ઉતરતું હોય એટલે જઈએ એટલે કે ભાઈ લેતા જાઓ એક શાકનું. એટલે આ રીતનો વ્યવહાર બધો હાલતો હોય અહીંયા. તે આપણે તો કોઈ પણ આવે જે હોય તો એ લેતા જાય એની રીતે. આપણે સબસ્ક્રાઈબરો આવે ને આપીએ જ છીએ ને, આપણે પહેલું હોય ત્યારે ઘણા ભાઈઓ બહેનો આવે ને એટલે જેના ઓલામાં હોય, જે સમય આવી ગયા હોય એને મળી જાય, એવું છે બધું. હા, આપણે કાંઈ વેચતા તો સેવી નહીં, ઘર ઘરમાં જ ખાવી, બેનું દીકરી દેવી ને આપણે સબસ્ક્રાઈબરો ને આપણે તો કરો તૈયારી. હું થોડીક ચેરી પડી ગઈ છે ને એઠી વીણી લો બધી. હા, તેમ છે લઈ લો બધી. બાકી તો થોડાક રાતે પડી ગઈ એટલે પક્ષીઓ ખાઈ ગયા છે. પોપૈયા એક બે ઉપાડી ગયા છે. ઓલ કે મેં જોયો તો મસ્ત થઈ ગયો તો, પણ એટલે હમણાં ત્યાં રહેવાનું શરૂ નહોતું એટલે પક્ષીઓને આદત પડી ગઈ કે ભાઈ અહીંયા કોઈ છે જ નહીં એમ. એટલે એ બિંદાસ એની રીતે બધું આપણે હું કદાચ હાવ પાસે વયો જાઉં છું ને તો એ અમુક ચકલીઓ એ કોઈ ઉડતું નથી, એટલે એમને ખ્યાલ આવી ગયો કે હવે કાંઈ વાંધો નથી અહીંયા રહેવામાં. એટલે બધા પક્ષીઓને અનુકૂળ આવી ગયું છે, એમની જ વાડી છે એમ, એમની રીતે જીવવા એ રીતે. અને આપણો હેતુ એ જ હતો ને કે ભાઈ સોસાયટી પક્ષીઓની આખી ઊભી કરી દઈએ, અને થઈ જાય. હજી આટલા થયા, 2 વર્ષમાં આટલા જો આવતા હોય તો પછી જેમ જેમ ઝાડવા મોટા થાય, માળા બનતા જાય, એમ એમ વધતા જાય પક્ષીઓ. અને આપણો મેન ઉદ્દેશ્ય એ જ છે, પહેલાં પક્ષીઓ પછી આપણે. સારું, હાલો તો હું જાઉં, તૈયારી કરું, તમે આવો. હા, તે કરો તૈયારી. જો ભાઈ આપણે થોડીક ચેરી રાત્રે પવન હતો એટલે પાકી ગયેલી ખરી ગઈ છે બધી, અને અમુક પક્ષીઓએ ખાઈ લીધેલી છે. આ છે ચેરીનું ઝાડ. થોડા સમય પહેલાં ફૂલ આવ્યા હતા, પણ પવન આવ્યો એટલે ફૂલ ઝાઝા મોસ્ટ ઓફ ખરી ગયા હતા, એટલે થોડી ઘણી ચેરી આવી છે. જો ભાઈ આપણે જે પાકલ હતી એ બધી તો લઈ લીધી, આ કાચી તે એટલી છે હજી, એટલે ધીરે ધીરે પાકતી જાય. કદાચ તમને દેખાય તો બહુ બધી જગ્યાએ છે કાચી તો, પણ ટૂંકમાં પાક્યા પછી જ દેખાય, કારણ કે લીલામાં લીલું દેખાય નહીં, નરી આંખે જોવું પડે. એટલે ચેરી તો ઘણી આવશે હજી. હો ભાઈ આપણે ચેરી તોડીને આવ્યા, ત્યાં મારી સાહેબ બધી તૈયારી કરી નાખી છે. જો ભીંડા આપણે ધોઈ નાખ્યા પહેલા, પછી એને ન ધોવાના હોય ને એટલે ધોઈને કપડામાં કોરા પાડી દીધા, ટમેટું ને બધું. મારે ચેરી લાવ્યા તો લાવો, એક ચાખી તો લો. હા, ધોવી પડશે ને? ધોઈ નાખી મેં, ધોઈ નાખી. હું ખાવે મસ્ત છે ને, ખાટી છે પણ મસ્ત છે. અંદર નાના નાના બિયા હોય. આપણે એટલી સાઈઝનો ભીંડો રાખવો છે, હાવ નાનો નાનો નહીં કરવી. આપણે હવે પાટિયાને થોડું ગરમ થવા મૂકી દેવી, પાણી નાખીને થોડોક સાફ કરવો જ પડે પાટિયાને. લાકડા જો આપણે ભેજવાળું વાતાવરણ હોય એટલે લાકડા છે ને ઘાવર ખાય છે. આપણે ઘણા અંદર મૂક્યા હોય પણ તોય જગતા વાર લાગે. ક્યારનું કરું છું મહેનત, ત્યારે માય સુલો આવો થયો. જો આપણે પાટિયો મસ્ત સાફ કરી નાખ્યો,
ગરમ થઈ ગયો હતો એટલે એને સાફ કરી નાખ્યો. હવે એમાં આપણે તેલ નાખી દેવી ને પછી નાખી દેવી ભીંડા. જો આપણે તેલ ગરમ થઈ ગયો, હવે એમાં નાખી દેવી આ ભીંડો. હવે આપણે ભીંડાને છે ને આ તળાવા દેવાનો છે. ફૂલ તળાઈ જાય દે ત્યાં સુધીમાં આપણે લસણ ને એવું બધું ખાંડી નાખવી, ટમેટું કાપી નાખવી, લસણ ખાંડી નાખવી, એ બધું કરી નાખવી. હમણાં કાંઈ આપણે નાખવાનું છે નહીં. હવે આપણે ટમેટું કાપી નાખવી. જો આપણે ભીંડો તળાઈ ગયો એટલે હવે આમાં આપણે એને કાઢી લેવી. આ ભીંડો જો મસ્ત મજાનો તળાઈને કૂણો માખણ જેવો થઈ ગયો. અને એમાં જે તેલ વધ્યું છે ને એમાં આપણે અલગથી મસાલો બનાવીને પછી છેલ્લે ભીંડાને નાખવાનો છે. એટલે પહેલાં આપણે મસાલો બનાવી નાખવી. હવે આમાં આપણે નાખી દેવું પહેલાં લસણ ખાંડેલું. આદું છે. હવે આ ટમેટું નાખી દેવું. આ ખાંડેલું મરચું છે. આ હળદર, આ ધાણા જીરું, આ મીઠું, થોડુંક અમથું આપણે કોરું મરચું નાખશું. હવે આપણે બધું હલાવી નાખ્યું. હવે આવી રીતના મસાલો પકાવીને તો બહુ સરસ ભીંડાનું શાક થાય. આ દહીંવાળા ભીંડાનું શાક. જો આપણો સરસ મજાનો મસાલો પાકી ગયો છે. હવે આપણે આ તળેલા ભીંડા છે ને આપણે હવે અંદર પાછા નાખી દેવી. એના ઘડીક વાર આપણે ઓલો થવા દીધો, મસાલા હારે મિક્સ થવા દીધો. મસાલા હારે ઘડીક કકડ્યો એટલે જો સરસ મજાનો થઈ ગયો. હવે એમાં આપણે નાખી દેવી દહીં. જો દહીં કેવું મસ્ત ઢેફા જેવું છે. ને હવે આપણે ઉતારી લેવી, કારણ કે દહીંને નાખીને કાંઈ બહુ પકવવાનું ન હોય. અને હેઠે ઉતારીને આપણે હવે કોથમરી નાખી દેવી. કેવું મસ્ત શાક થઈ ગયું. સુગંધ એમ આવ્યો. હાવ એકદમ ચીકાશ વગરનું મસ્ત એવું થાય આ શાક. ત્યારે ઘરે ટ્રાય કરજો, મસ્ત લાગે. અને રોટલી આરે ખાઈ શકાય અને રોટલા આરે ખાઈ શકાય. જે બનાવવું હોય હાલે. આપણે છે ને તમારે જમવું છે?
આપણે તો રોટલા જ તેવું હોય. રોટલા હારે આ રોટલી હવારમાં ખાધી હતી એટલે તો વાંધો નહીં, આપણે જે કયો એ તમે કયો એમ. હવે આપણે બાજરાના રોટલા બનાવી નાખવી. આપણે મીઠું ને પાણી નાખ્યું છે. અને હવે આપણે આ લોટ નાખી દઈએ, સાળી નાખવી. તો ભાઈ ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે. શાક બની ગયું છે આપણે દહીં ભીંડાનું, અને રોટલા બને છે. ક્યારેક ક્યારેક ઝાપટા આવી જાય છે. જો ભાઈ બપોરનું બની ગયું, દહીં ભીંડાનું શાક અને બાજરાના રોટલા. થોડીક ગરમી થઈ ગઈ એટલે આ બાજુ આવ્યા. વરસાદ ધીમો ધીમો શરૂ છે, ઠંડો ઠંડો પવન આવે છે, એટલે પ્રકૃતિના ખોળે ભાઈ થોડીક મજા માણીએ. ભલે વરસાદ આવે, થોડા થોડા ટીપા પડે, પણ આ મજા છે એક કે ભાઈ આ રીતનો વરસાદ આવતો હોય ને શાંતિથી બેસવું. ક્યારેક કંઈ ન કરવામાં પણ મજા આવે એવું છે આ બધું. ખાલી જોવામાં અતિરેક આનંદની અનુભૂતિ થાય, કારણ કે બધું કિલોલ કરતું હોય, હસતું હોય. ઝાડવાઓ તમને કહેતા હોય કે ભાઈ આ વરસાદ આવ્યો હોય, એટલે આ બધું અનુભવવું પણ એક ખુશીની વાત છે. અને આ બધાના નસીબમાં નથી હોતું. જેને સમજાય અને જેમને લાગણી હોય એમને આ બધું સમજાય કે ઘરે હોય તો આપણે પણ ફટાફટ બારીઓને એવું બંધ કરી દેવી. હા, બધાને તો એવું હોય, તમારે અમારે બધાને એવું. પણ અહીંયા જોવો બધું ખુલ્લું. એનો આનંદ જ કાંક અલગ હોય વાડીનો. નજારો એવો હોય એટલે આપણને પલળવાનું મન થાય. એટલે ભાઈ આ બધું જ્યારે માણવાનો સમય હોય ત્યારે માણી લેવું જોઈએ. બાકી પછી વરસાદ વયો જાય પછી કંઈ કામનું નહીં. એટલે આપણે થોડી વાર વી આવ્યા કે ભાઈ જોઈએ, પણ પલ્લી જઈશું થોડા થોડા, કંઈ વાંધો નહીં. બપોરમાં વધારે જમાવટ થાય. વિત્યાને બહુ ગમે વરસાદમાં નાવું. હા, તો ફરતી ફરે. ઠીક, તો જોવો હવે તમે વરસાદને, અને અમે પાછી બપોરાની તૈયારી કરી નાખીએ.
જો ભાઈ આપણે બપોરામાં આજ વધારાનું કાંઈ નથી, ખાલી શાક, રોટલા, છાશ ને ડુંગળી. બરોબર, એકદમ સાદું છે. આપણે દહીં ભીંડાનું શાક. જો આ દહીં ભીંડાનું શાક. હજી ગરમ છે જો. હા હો, હજી ધુવાડા નીકળે જુઓ પાટિયામાં. ઘી સોપડેલા રોટલા, છાશ અને ડુંગળી. એટલે વરસાદ ધીમો ધીમો શરૂ છે, એટલે બપોરાની શરૂઆત કરીએ આપણે. તો ભાઈ વરસાદ તો હજી ધીમો ધીમો શરૂ જ છે, અને આપણે બપોરામાં જમાવટ છે. કેવી મોજ આવે, આ રીતનો ધીમો ધીમો વરસાદ હોય ને અહીંયા બપોરા થતા હોય. હો ભાઈ, ઝરમર ઝરમર વરસાદ શરૂ છે, અને બપોરા શરૂ છે. આપણે રોટલો કૂણો માખણ છે હો ભાઈ. અને ભાઈ શાક એવું સરસ બન્યું છે. આપણે દહીં નાખ્યું એટલે હવા ડબલ થઈ ગયો છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો ભાઈ હવે અમે કરી લઈએ બપોરા. મળશું આગલા વિડીયોમાં આપણે. આવજો, સીતારામ. આવજો, સીતારામ.